ચૂંટણીઓ એ માત્ર હાર-જીતની વાત નથી. ખરેખર તો એ એક અરીસો છે જે આપણને બતાવે છે કે સમાજની અંદર ચાલી શું રહ્યું છે. ચાલો આજે આપણે ગુજરાતના ઝાલોદની આ જ કહાણીને સમજીએ અને જોઈએ કે તે આપણને શાસન વિશે શું શીખવી શકે છે. આ માત્ર એક બેઠકના પરિણામનું વિશ્લેષણ નથી, પણ આપણી લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતોની વાત છે. ઝાલોદને સમજવા માટે પહેલાં આપણે ત્યાંની ધરતી અને ત્યાંના લોકોને સમજવા પડશે. અહીંની લગભગ 90% વસ્તી આદિવાસી સમુદાયોની છે, જેમ કે ભીલ અને વસાવા. અને તેમનું જીવન તમે જુઓ, સીધું જ જમીન, ખેતી અને જંગલ સાથે જોડાયું છે. તેમની આશાઓ, તેમના સંઘર્ષો અને તેમની જરૂરિયાતો બધું જ અહીંની માટી સાથે વણાયેલું છે. આ માત્ર ભૂગોળ નથી, આ તેમની ઓળખ છે. વર્ષોથી આ વિસ્તારના લોકોને વચનો મળ્યા છે. પાકના સારા ભાવ મળશે, સિંચાઈ માટે પાણી આવશે, યુવાનોને નોકરી મળશે અને ગામડાઓમાં સુવિધાઓ પહોંચશે. પણ જ્યારે આ વચનો વારંવાર અધૂરા રહી જાય ત્યારે શું થાય? ત્યારે લોકોમાં એક ઊંડો અસંતોષ અને સંઘર્ષ જન્મે છે. અને જ્યારે લોકોને એવું લાગે કે તેમની વાત કોઈ સાંભળી જ નથી રહ્યું, ત્યારે એક મૌન અવાજ ઊભો થાય છે. જરા કલ્પના કરો કે તમારા ગામમાં રાત્રે સ્ટ્રીટ લાઇટ નથી અથવા તમારા કૂવા સુકાઈ ગયા છે. વિચારો કે તમારા બાળકોને ભણવા માટે દૂર જવું પડે છે અને રાત્રે ઘેર પાછા આવતી વખતે અંધારામાં ડર લાગે છે. આ ખાલી ફરિયાદોની યાદી નથી, આ એ રોજિંદા સંઘર્ષો છે જે લોકોના જીવન અને તેમના ભવિષ્યને નક્કી કરે છે. આ એ અંતર છે જે મોટા શહેરોના વિકાસના દાવાઓ અને ગામડાની કડવી વાસ્તવિકતા વચ્ચે રહી ગયું છે. તો પછી 2022માં આખરે થયું શું? પરિણામને બરાબર સમજવા માટે આપણે આંકડાઓથી પણ ઊંડા ઉતરીને 3 મુખ્ય સંકેતો પર ધ્યાન આપીશું. આ 3 સંકેતો આપણને ચૂંટણીના પરિણામ પાછળની આખી કહાણી કહી દેશે. પહેલો સંકેત છે મૌન, બીજો છે વિભાજન અને ત્રીજો છે વિસંગતતા. પહેલો અને કદાચ સૌથી શક્તિશાળી સંકેત એ મતદારોનું મૌન હતું, જેમણે મત આપવા જવાનું ટાળ્યું. લોકશાહીમાં મત ન આપવો એ પણ એક પ્રકારનો મત જ છે. એ એક સંદેશ છે કે લોકોને હવે સિસ્ટમ પર ભરોસો નથી રહ્યો અથવા એમને લાગે છે કે કોઈ પણ પક્ષ આવે એમની સમસ્યાઓ તો ત્યાંની ત્યાં જ રહેવાની છે. જરા આંકડા જુઓ. 2017માં જ્યાં લગભગ 72% લોકોએ મત આપ્યો હતો, ત્યાં 2022માં આ આંકડો ઘટીને સીધો 58% પર આવી ગયો. 14%નો ઘટાડો. આ ખૂબ જ મોટો ઘટાડો છે. આનો અર્થ એ નથી કે લોકો વ્યસ્ત હતા. આ એક સંકેત છે કે ઘણા લોકોને લાગ્યું કે તેમના મતથી કોઈ ફરક પડવાનો જ નથી. આ ઉદાસીનતા નથી, આ એક સ્પષ્ટ સંદેશ છે. મતદારોના મૌન સિવાય બીજું એક ખૂબ જ મહત્વનું કારણ હતું મતોનું વિભાજન. જ્યારે લોકો પરિવર્તન તો ઈચ્છતા હોય પણ તેમના મત અલગ અલગ પક્ષોમાં વહેંચાઈ જાય, ત્યારે પરિણામ ઘણીવાર ધાર્યા કરતાં સાવ ઉલટું આવી શકે છે. અને 2022માં બરાબર આવું જ થયું. આમ આદમી પાર્ટીના આવવાથી સત્તા વિરોધી મત 2 ભાગમાં વહેંચાઈ ગયા. આનો સીધો અર્થ એ છે કે જે લોકો વર્તમાન સરકારથી નારાજ હતા, તેમણે પોતાનો મત 2 અલગ અલગ વિરોધ પક્ષો વચ્ચે વહેંચી દીધો. આને કારણે કોઈ પણ એક વિપક્ષી પાર્ટી મજબૂત બની શકી નહીં અને ભાજપ લગભગ 51% મતો સાથે આસાનીથી જીતી ગયો. અને ત્રીજો સંકેત એ એક ઊંડી વિસંગતતા તરફ ઇશારો કરે છે. આ વિસંગતતા છે મોટી મોટી વિકાસ યોજનાઓના વચનો અને જમીન પર પાયાની જરૂરિયાતોના અભાવ વચ્ચે. જ્યારે જાહેરાતો મોટી થાય પણ ગામડામાં પીવાનું પાણી ન પહોંચે, ત્યારે લોકોનો વિશ્વાસ તૂટે છે. જ્યારે સરકાર હજારો કરોડના પ્રોજેક્ટ્સની વાત કરતી હોય પણ ગામના લોકોને પીવાનું શુદ્ધ પાણી પણ ન મળે, ત્યારે શું થાય? જ્યારે લોકો એક વાત સાંભળે છે અને પોતાના જીવનમાં કંઈક બીજું જ અનુભવે છે, ત્યારે તેમનો નેતાઓ અને વ્યવસ્થા પરથી વિશ્વાસ ઉઠી જાય છે. આ માત્ર કમ્યુનિકેશન ગેપ નથી, આ વિશ્વાસનો ભંગ છે. તો આ 3 સંકેતો મૌન, વિભાજન અને વિસંગતતા આપણને શું કહે છે? તે આપણને કોઈ એક નેતાની ભૂલ શોધવાને બદલે રાજકીય પક્ષોની કાર્યપ્રણાલી અને આખી સિસ્ટમની નિષ્ફળતાઓ તરફ જોવાની દિશા આપે છે. ચાલો સમજીએ કે પડદા પાછળ ખરેખર શું ચાલી રહ્યું હતું. એક બાજુ હતી કોંગ્રેસની ઐતિહાસિક સિસ્ટમ, જે મોટા ભાગે એક નેતાના ચહેરા અને તેમની અંગત વફાદારી પર ચાલતી હતી. એ એક સંસ્થાકીય માળખું નહોતું. અને બીજી બાજુ ભાજપની મજબૂત, સંગઠિત અને સંસાધનોથી ભરપૂર સંગઠનાત્મક મશીનરી હતી. આ સ્પર્ધામાં વ્યક્તિગત અપીલ એક સંગઠિત માળખા સામે ટકી શકી નહીં. અને આ બધું આપણને ખૂબ જ મહત્વના મુદ્દા પર લાવે છે. આપણી લોકશાહીનો પાયાનો સિદ્ધાંત એ છે કે દરેક વ્યક્તિનું ગૌરવ સર્વોપરી છે.
બંધારણ આપણને બોલવાનો અધિકાર તો આપે જ છે, પણ એની સાથે જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર સાંભળવાની ફરજ પણ નાખે છે. જ્યારે નાગરિકોને લાગે કે તેમનો અવાજ સંભળાતો નથી, ત્યારે એ વ્યવસ્થાની જવાબદારી છે કે તે ધ્યાન આપે અને સાંભળે. 2022નું આ પરિણામ કોઈ એક દિવસમાં નથી આવ્યું. એને બરાબર સમજવા માટે આપણી ઝાલોદના રાજકીય ઇતિહાસ પર એક નજર કરવી પડશે. દાયકાઓનો ચૂંટણી ડેટા આપણને એક પેટર્ન બતાવે છે, જે આપણને આજની પરિસ્થિતિ સમજવામાં મદદ કરશે. જેમ તમે જોઈ શકો છો, ઝાલોદનો ઇતિહાસ ઘણા ઉતારચડાવથી ભરેલો છે. પણ 2007થી 2017 સુધી કોંગ્રેસ પાસે લગભગ 50થી 60% સ્થિર વોટ શેર હતો. આ ઇતિહાસ આપણને બતાવે છે કે ઝાલોદમાં રાજકીય વફાદારી કાયમી નથી, અને 2022નો જે ફેરફાર છે એ કોઈ ધીમું ધોવાણ નથી, પણ એક મોટો રાજકીય ભૂકંપ છે. આ આંકડો જુઓ, ચોંકાવનારો છે. ફક્ત 5 વર્ષમાં કોંગ્રેસનો વોટ શેર લગભગ 37% જેટલો નીચે આવી ગયો. આ કોઈ સામાન્ય હાર નહોતી, આ એક રાજકીય પતન હતું. મતદારોની નિરાશા અને વિપક્ષનું વિભાજન, આ બંને પરિબળોએ મળીને એક એવું વાવાઝોડું બનાવ્યું જેણે દાયકાઓની રાજનીતિને ઉથલાવી નાખી. તો આ બધા વિશ્લેષણ પછી સવાલ એ ઊભો થાય છે કે હવે આગળ શું? અહીંથી આગળનો રસ્તો કયો છે? ચાલો હવે એક એવી બ્લૂપ્રિન્ટ પર વાત કરીએ જે કોઈપણ નેતાને ઝાલોદ જેવા વિસ્તારમાં લોકોનો વિશ્વાસ ફરીથી જીતવામાં મદદ કરી શકે. એક એવી બ્લૂપ્રિન્ટ જે લોકોના જીવનમાં વાસ્તવિક બદલાવ લાવવા પર કેન્દ્રિત હોય. આ કોઈ ખાલી વચનો નથી. આ એક મજબૂત શાસન મોડેલનો પાયો છે. પહેલું, સ્થાનિક રોજગારી, જેથી યુવાનોને બહાર ન જવું પડે. બીજું, દરેક ગામડા સુધી પહોંચતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ત્રીજું, યોજનાઓનો લાભ ખરેખર લોકો સુધી પહોંચે એની ગેરંટી. અને ચોથું અને સૌથી અગત્યનું, લોકોની ફરિયાદો સાંભળવા અને તેને ઉકેલવા માટેની એક પાક્કી સિસ્ટમ. પણ સારી યોજનાનો પણ શું અર્થ જો તે લોકોની સાચી સમસ્યાઓનું નિરાકરણ જ ન કરે? અહીં જ નીતિ સેતુ એટલે કે પોલિસી બ્રિજ બનાવવાની જરૂર પડે છે. આનો અર્થ એ છે કે દરેક નીતિ અને દરેક યોજનાને સીધી રીતે સમુદાયની સૌથી મોટી ચિંતાઓ અને જરૂરિયાતો સાથે જોડવામાં આવે. આને વ્યવહારમાં કેવી રીતે મૂકી શકાય? માની લો કે પાણીની સમસ્યા છે, તો એને સીધું જ જલ જીવન મિશન સાથે જોડો. જો જમીન સંપાદનનો મુદ્દો છે, તો યોગ્ય વળતરની ખાતરી આપો. અને જો કોઈ નેતા પોતે ડોક્ટર હોય, તો તેમની કુશળતાનો ઉપયોગ આરોગ્ય વ્યવસ્થા સુધારવા માટે કરો. આ રીતે નીતિઓ ફક્ત કાગળ પર નથી રહેતી, પણ લોકોના જીવનમાં ઉતરે છે. આ બધું આપણને એક મૂળભૂત અને ગંભીર સવાલ પર પાછા લાવે છે. જ્યારે રાજકીય વ્યવસ્થાઓ લોકોની પાયાની જરૂરિયાતોને સતત અવગણે છે, ત્યારે તેનું પરિણામ શું આવે છે? ઝાલોદનો આ કિસ્સો માત્ર એક ઉદાહરણ નથી, એ એક ચેતવણી છે. જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો મત આપવા જાત નથી જ જતા, ત્યારે એ લોકશાહી માટે ખતરાની ઘંટડી છે. આ આપણને એક નવી રાજનીતિ તરફ વિચારવા મજબૂર કરે છે. એવી રાજનીતિ જે સત્તા માટે ઓછી અને સેવા માટે વધુ હોય. એટલે કે લોકોની જરૂરિયાતોને સૌથી પહેલા અને સૌથી ઉપર રાખવી. અને આ સેવા અને સન્માનની વાત કરીએ તો એમાં લોકોની અંગત માહિતીને કેવી રીતે સાચવવામાં આવે છે એ પણ આવી જાય છે. વ્યક્તિગત ડેટાની ગોપનીયતા એ ખાલી કોઈ ટેકનિકલ મુદ્દો નથી, એ સીધો સન્માન અને વિશ્વાસ સાથે જોડાયેલો છે. સાચું શાસન હંમેશા વ્યક્તિની સંમતિ અને હેતુને માન આપે છે. આજના ભારતમાં નાગરિક અને સરકાર વચ્ચે વિશ્વાસનો આ જ નવો પાયો છે. કારણ કે અંતે અસરકારક શાસન માત્ર ચૂંટણી જીતવા વિશે નથી, તે લોકોના જીવનને વધુ સારું બનાવવા વિશે છે. જો તમે જનકેન્દ્રિત નેતા બનીને પોતાના મત વિસ્તારનો ઉદ્ધાર કરવા માંગતા હોવ, તો blueprintstrategies.ai નો mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 08042041602 પર કોલ કરો. રાજકારણથી પરનો હેતુ